વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે, જેના કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 756 નવા દર્દીઓ નોંધાયા, જ્યારે 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4049 છે. છેલ્લા 24 કલાકમાં કેરળ અને મહારાષ્ટ્રમાં બે કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. જમ્મુ કાશ્મીરમાં એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે. ગયા વર્ષે 5 ડિસેમ્બર સુધીમાં દૈનિક કેસની સંખ્યા ઘટી અને 2 આંકડામાં આવી ગઈ હતી. પરંતુ ઠંડી અને વાયરસ વચ્ચે કોરોના વાયરસ JN.1ના નવા પ્રકારને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં સૌથી વધુ નવા કેસ 31 ડિસેમ્બર 2023ના રોજ 841 નોંધાયા હતા. હાલમાં એક્ટિવ કેસમાંથી 92% દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. કર્ણાટક અને કેરળમાંથી સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. વર્તમાન ડેટા દર્શાવે છે કે JN.1 વેરિયન્ટના નવા કેસમાં ન તો ઝડપથી ઉછાળો આવી રહ્યો છે કે ન તો દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે અત્યાર સુધીમાં 4.4 કરોડથી વધુ લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ગયા છે. આ ચેપમાંથી સાજા થવાનો દર 98.81% છે. બ્યુરો રિપોર્ટ, GSTV.